बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक ओम गुरु ओम गुरु ओम गुरु ओम ओम गुरु ओम गुरु ओम गुरु ओम ओम शांति ओम शांति ओम शांति ओम ओम शांति ओम शांति ओम शांति ओम ओम शांति ओम शांति ओम शांति ओम ओम बिंदु संयुक्तम नित्यं ध्यायन्ते योगिनः कामदं मोक्षदं चैव। ओंकारो नमो नमः। परात्पर गुरुवे नमः। परम्पराचार्य गुरुवे नमः। परम गुरुवे नमो नमः। नमः समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे। સ્વાધ્યાયમાં પરમ પૂજ્ય શ્રી ભટ્ટારક જ્ઞાન ભૂષણજી મહારાજ વિરચિત તત્વ જ્ઞાન તરંગીણા અવલંબનથી વિચારણા ચાલે છે. આજે તીર્થયાત્રાનો છેલ્લો દિવસ છે. થોડો કડવો ડોઝ પણ પી લઈ. યાદ, કડવો પણ આપણને એટલે કોઈ પણ મુમુક્ષુને પરમ ઉપકારી છે. ગમતું નથી તો પણ તે કરવાનું છે. આ જીવને ગમતું નથી એવું કરવું એના મોક્ષ. ગઈકાલે આવ્યું હતું ને ત્રીજા મુદ્દામાં, આટલા કાળ સુધી જે કર્યું તે કરતા હવે અટકો, તે બધાથી નિવૃત્ત. ભગવાન પણ સમયસારમાં પ્રારંભમાં જ કહ્યું, શ્રુત પરિચિત અનુભૂત સર્વને કામ ભોગ બંધનની કથા પરથી જુદા એકત્વની છે, પ્રાપ્તિ કેવળ સુલભના. આ ગ્રંથ ની પરંપરા આમ તો આખા બાગડ દેશ એને કહે છે. ઇટ contains part of Kutch, it contains part of South Rajasthan, it contains part of North Gujarat like Sabarkantha and Banaskantha etc., extending up to મિડલ ગુજરાત. આ પરંપરા જે એમના ગુરુના ગુરુ હતા બહુ સમર્થ પુરુષ હતા. સકલ કીર્તિ આચાર્ય શ્રી સકલ કીર્તિ મહારાજ. Classically he is supposed to be the pioneer of Bhattarak પરંપરા. પોતે નિર્ગ્રંથ રહેતા, પરંતુ એ મોગલ કાળમાં એ પ્રમાણે
વસ્ત્ર રહિત અવસ્થામાં નગરમાં આહાર આદિ માટે જવામાં લોકોનું અને રાજ્ય સત્તા તરફથી વિઘ્નો આવે એટલે એક હાથમાં એક કપડું રાખતા. મૂળ પાટણના રહીશ હતા. આપણે એમનું જીવન ચરિત્ર ભક્તિ માર્ગની આરાધનામાં લીધું છે, ત્યાંથી વાંચવું. 25 ગ્રંથો લખ્યા છે, 25 સંસ્કૃતમાં જ લખેલા છે, કારણ કે તે સમયે વિદ્વાનોની ભાષા મુખ્યપણે સંસ્કૃત જ હતી. હિન્દીની બધી ધીમે ધીમે હજુ they were growing, they were just born, so to say. એમના શિષ્યના શિષ્ય શ્રી ભટ્ટર જ્ઞાનભૂષણજી મહારાજ એમની તપોભૂમિ કર્મભૂમિ એ બધી મુખ્યપણે સાબરકાંઠા ઈડરના પ્રદેશોમાં પેલી બધી છત્રીઓ છે ને સ્ટેશનની પાસે, એ બધી એમના આગળ પાછળના ગુરુબંધુઓ, ગુરુઓ, શિષ્યો એ બધાની છે. ઈડર જેવી રીતે રાજકીય રીતે મોટો ગઢ હતો, એવી રીતે આધ્યાત્મિક રીતે પણ મોટો ગઢ હતો. અને તે વખતે 1000 ઉપરાંત ઘરો જૈનોના હતા એ એરિયામાં. એટલે એમણે આધ્યાત્મિક ગ્રંથ લખ્યો છે, પણ આધ્યાત્મિક ગ્રંથની સાથે સાથે ગુરુઓની કૃપાથી અને પોતાની આરાધનાથી કોઈ પણ જગ્યાએ બેલેન્સ એક બાજુ સેટ કરી દીધું નથી, બેલેન્સ બરાબર જાળવ્યું છે. ભાઈનો પ્રશ્ન હતો ને, એ પ્રશ્નનો જવાબ તો આપણે છેલ્લે અમૃતચંદ્ર ભગવાને આપ્યો છે કે ત્યાગથી જ્ઞાન થાય કે ત્યાગથી મોક્ષ થાય કે જ્ઞાનથી મોક્ષ થાય. ત્યારે સમય નથી. કુંકુંદ ભગવાને એનો જવાબ 34મી ગાથામાં સમયસારમાં આપ્યો, ત્યાંથી વાંચી લેવો. ત્યાગથી જ્ઞાન થાય, ત્યાગથી મોક્ષ થાય કે જ્ઞાનથી મોક્ષ થાય, તો ભગવાને એનો જવાબ 34મી ગાથામાં આપ્યો, ત્યાંથી જાણો. અત્યારે તો આપણે વિચારી રહ્યા છીએ, થોડોક કડવો ડોઝ આપણે પીવો છે, જે આપણને લોકોને બહુ ગમતો નથી, કારણ કે આપણે આપણી જાતને આધ્યાત્મિક માનીએ છીએ. આધ્યાત્મિક હોવું એ તો શ્રેષ્ઠ છે, પણ માત્ર આધ્યાત્મિક માનવાથી આધ્યાત્મિક થઈ જવાતું નથી. એટલે આજે એમણે 18 ચેપ્ટર્સ લખ્યા છે. તત્વજ્ઞાન તરંગિણી ના 18 પ્રકરણ છે. એમાં 15મું પ્રકરણ છે આજે. આપણે તો 2-3 ગાથાઓ લઈશું. એમાં આપણે સિદ્ધાંત જે કહેવા માંગે છે, જે મુદ્દો આપણા ઉપયોગ પર લાવવા માંગે છે, એ આપણે બરાબર, કારણ કે આપણે ઢ છીએ, એટલે આપણને પ્રયત્ન વિશેષ જોઈએ. પણ પૂજામાં પદ્ધજત હરત ભવ ફંદ પાવત મોક્ષમહી, પદ્ધજત હરત ભવ ફંદ પાવત મોક્ષમહી. જેમ જેમ ભગવાનના દિવ્ય ચરણ, તેની સાથે આપણો ઉપયોગ, આપણો હાથ, આપણો ઉપયોગ ઘસાય, તેમ તેમ આપણો આત્મા નિર્મળ થઈ ગયો. કારણ કે ભગવાન સુપર આત્મિક જનરેટર છે. એનાથી કોઈ મોટું જનરેટર દુનિયામાં છે જ નહીં. એટલે આપણને એમાં થોડુંક મળે તો આપણું કામ થઈ જાય. હાથીઓ ખાઈને જાય, પછી જેટલા લાડવાનો પેલો ભૂકો પડ્યો રહે, એમાં કીડીબાઈની 10 નાત જમે. હાથીઓ લાડવા ખાધા હોય, એમાં જેટલો પેલો ભૂકો પડ્યો રહે, એમાંથી કીડીબાઈઓ હોય એની કેટલી 10 નાત જમે. આપણે એવું છે. ભગવાનનો
મળે આપણું કામ થઈ. એટલે આમાં એનું શીર્ષક છે શુદ્ધ ચિદ્રૂપની પ્રાપ્તિ માટે પરદ્રવ્યોના ત્યાગનો ઉપદેશ. ફરીથી, શુદ્ધ ચિદ્રૂપની પ્રાપ્તિ માટે પરદ્રવ્યોના ત્યાગનો ઉપદેશ, એવું એનું શીર્ષક છે, હેડિંગ છે. હવે ભાઈ વાંચે, આપણે માત્ર ગુજરાતી વાંચીએ છીએ, સમય ઓછો છે એટલે. હરિગીતના વધારે ભાવ આવશે, બરાબર. પદ્ય વાંચીશ ને ભાવ જરા વધારે આવશે. ગૃહ રાજ્ય પુત્ર કલત્ર મિત્રો ભ્રાત માત પિતા ભલા આહાર વાહન વસ્ત્ર ભૂષણ રત્નપુર જન નિજ મળ્યા ઇન્દ્રિય સુખ ક્રોધા નિભાવો વચન તન મનથી ત્રિધા તે ચિદ રૂપ પ્રાપ્તિ માટે પ્રાગ્ન ત્યાગે સર્વથા તે સર્વ ચિદ રૂપ પ્રાપ્તિ માટે પ્રાગ્ન ત્યાગે સર્વથા. આચાર્યોની પરંપરા છે, બોલે પોતે આચાર્ય નથી, આચાર્ય કલ્પ છે. પોતે આચાર્ય નથી, આચાર્ય કલ્પ છે. ભાવના કોને માટે કહે છે એ પણ જરા છેલ્લું શબ્દ આવ્યો, प्राज्ञ। ज्ञानी को कहते हैं, मगर जो ज्ञानी को लागू पड़ता है वो मुमुक्षु को भी अंश में लागू पड़ता है और मुनि को सर्वथा लागू पड़ता है। सर्वोत्तम प्रज्ञा तो मुनि की होती है, सच्चे मुनि। જેની બુદ્ધિ નિર્મળ થઈ છે તેવા ધર્માત્માઓ, મહાત્માઓ, જિજ્ઞાસુ, મુમુક્ષુઓ તે એટલે આ તે ક્યાં બેઠો છે? તે શુદ્ધ ચિદ્રૂપની પ્રાપ્તિ માટે આ બધા પદાર્થોને પ્રાજ્ઞ હોય તો સર્વથા ત્યાગે। આપણે ઊંચી કક્ષાના પ્રાજ્ઞ નથી અથવા તથારૂપ પ્રાજ્ઞ નથી તો આપણે એક દેશ ત્યાગીએ। Plain living and high thinking is the fundamental of spiritual life. It's indispensable. એવું નથી કે સાહેબ બહુ સાડીઓ ગમે, બહુ રંગ ગમે, બહુ પોત ગમે, બહુ ડિઝાઇનો ગમે તો આત્મકલ્યાણ ન થાય। બરાબર બરાબર। સમાજ વ્યવસ્થામાં કોકવાર બીજાને માટે કરવું પડે છે પણ અંદર તો જાગૃત છે, અંદર જાગૃત છે પણ અહીં તો એથી આગળની વાત છે। લઘુરાજ સ્વામીના શબ્દોમાં લોક મૂકે પોક, લોક મૂકે પોક। આગળની દશામાં એવું કહ્યું સાહેબ પણ મારી બા ના કહે છે, સાહેબ મારા બાપુજી ના કહે છે, એમને સમજાવવા, મનાવવા, પટાવવા, પગે લાગવા, એમનું કહેલું પણ થોડું માનવાનું, એમને પીરિયડ આપવાનું, એક્લિમેટાઇઝેશનનો બધું કર્યું અને છતાં પણ વિરુદ્ધ પડે તો ત્યાં નરસિંહ મહેતા કુળ ને ત્યજીએ, કુટુંબ ને ત્યજીએ, ત્યજીએ માને બાપ રે, સુત દારા વનિતા ને ત્યજીએ, કંચુકી તજે જેમ સાપ રે।
નારાયણનું નામ જે લેતા, આત્મ સ્વરૂપનું સાધન કરતા, વાર તેને તજીએ રે, नारायणનું नाम જે ले। द्वेष मूलक नहीं, ज्ञानी को किसी से भी द्वेष नहीं है। अगर द्वेष है तो वो ज्ञानी नहीं। तो बहुत सुंदर पिक्चर प्रवचन सार में 201, 202, 203, 204 ગાથાઓમાં આપ્યું છે, ત્યાંથી વાંચો। અત્યારે આપણી પાસે સમય નથી। અલૌકિક તો અત્યારે મિનિમમ આપણા જીવનમાં આ તો આવવું જ જોઈએ સૂત્ર। ચાલશે, મીઠું નથી, ચાલશે। ગરમ પાણી ફાવશે। મુશ્કેલી પડે આપણને, એવું ધારો કે આ દેહધારી હોય અને તમે કહો કે સાહેબ તમને બરફનું પાણી નાવા આપશું, કે ભાઈ હું નહીં નાવું આજે, કે કાં કહેતા હતા ને બરફના પાણીથી નાવ। જો યોગ્ય દ્રવ્ય, યોગ્ય ક્ષેત્ર, યોગ્ય કાળ, યોગ્ય ભાવ, પોતાની તાસીરનો વિચાર કરવો જોઈએ। આપણને લીંબુ માફક ના આવતો હોય, કેરી માફક ના આવતી હોય તો ન જ ખાવી જોઈએ। એક ખાઈએ ટમેટા ને પછી આખા શરીરે શીળસ નીકળે, આખો દાડો પછી ડાક્ટરોને આપણને જોઈને બધાને બીક લાગે, હા મોડું થઈ જાય, આંખો તો આમ બંધ જ થઈ જાય। તો ભાઈ ટમેટું આપણને માફક નથી આવતું, એવી ખટાશ માફક નથી આવતી, સાહેબ કહેતા હતા ને તમે ફાવે ખાઓ ખાઓ। વિવેકનો અભાવ નથી કરવાનો પ્રભુ, પણ ઈચ્છાને રોકવાની અને સમતાને વધારવાની। સર્વોત્તમ એટલે આપણે પહોંચી નથી શકતા, એનું સર્વોત્તમ દ્રષ્ટાંત સીતા માતા છે। સીતા માતા છે અકલ્પ્ય, એવું એકાએક એમને કહેવામાં આવ્યું, માતાજી તમારે અહીંયા જ રહેવાનું છે। લવકુશનો જન્મ થવાને માત્ર 2 મહિનાની વાર હશે। આપણે હોઈએ હાર્ટ એટેક થઈ ગુજરી જ જઈએ, અને જો જીવીએ તો રામને એટલી ગાળો દઈએ અને તરત જ હાઈકોર્ટમાં અરજી કરીએ છૂટાછેડા માટે। વોટ ડુ યુ મીન ઇન યોર માઇન્ડ? આપણે હોઈએ અને સીતા માતા કહે, એકવાર તો ધ્રાસકો પડ્યો, મુનિ નથી, સખત ધ્રાસકો પડ્યો, કદાચ આંખમાંથી આંસુ પણ નીકળી ગયા, થોડા ડૂબો ભરાઈ ગયો। राम 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 ऐसा कह सकते हैं क्या? कोई बात नहीं, ठीक, मैं यहां ही रहूंगी। बहुत तकलीफ हुई राम को, तो भले सीता का त्याग कर दिया, मगर इससे भी बड़ी ज्यादा तकलीफ आ जावे राम को, मृत्यु भी आ जावे, तो धर्म को नहीं छोड़ना। इतना मेरा संदेश श्री राम के चरणों में कह देना। ધર્મનું ફળ એવું નથી સાહેબ આપણે બહુ દુઃખ વેઠો સ્વર્ગમાં સુખ મળશે, એવું નથી। धर्म का फल इधर ही मिलता है, उधर तो मिलता ही है। हाँ, ज्ञानी है बहुत दुखी है ऐसा नहीं है, ज्ञानी है और बहुत दुख के संयोग है। खाना नहीं है, कपड़े नहीं है, घर वाले लोग गालियां देते हैं और लोग भी कहते हैं ये पागल है, सब ऐसा ही कहते। धर्मात्मा को हमेशा बराबर 810 અને लोग कहे मेरा भाई बावरे, बाप कहे कुल नाशिरे, जहर का प्याला राना ने भेजा, पीबत मेरा
હાંસી રે, નાચી રે નાચી રે નાચી રે, પગે ઘૂંઘરું બાંધ મીરા નાચી રે. ભાવશે, ગમશે. I have no complaint. અંદરમાં કમ્પ્લેન છે, અંદરમાં કમ્પ્લેન છે, પણ એડજસ્ટ કરે છે, એકોમોડેટ કરે છે, એડપ્ટ કરે છે. વિવેકપૂર્વક સમતા આવે છે, વિવેકપૂર્વક સહનશીલતા આવે છે, વિવેકપૂર્વક ચલાવી લેવાની એક શક્તિ આવે છે. એ કૃપાળુદેવ પ્રારંભમાં કહે છે, સાથે બોલીએ, નેક્સ્ટ બોલીએ. પર વસ્તુમાં નહીં મૂંઝવા, એની દયા મુજને રહી. એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં. ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં. આપણે એકદમ નથી કરી શકતા, આપણે હલકા જીવો છીએ, આપણે માયકાંગના છીએ, બાયલા છીએ, કથનચિત નપુંસક છીએ. જેવો તેવો હું દાસ હતો, જેવો તેવો હું दास तमा. ऐसा सच्चा भाव होना चाहिए तो भगवान सब संभाल लेंगे. ऐसा सच्चा भाव होना चाहिए. एकांते बेसीने आराध मांडे तो अलख पधारे ने द्वार रे. भाव, जिनका भाव सच्चा है, जिनका प्रामाणिक है और प्रबुद्ध भी है, तो उसके लिए सब दरवाजे धीरे धीरे खुल जाएंगे. देर तो लगेगी. तो आ बधी वस्तुओं कीधी. હવે આગળ કહેશે, કારણ કે એક જ ધૂન છે, વિષય એક જ છે. આગળ પુત્રી શરીર પુસ્તક ધામ ધનયા દેવીશ પુર મંત્ર યશ પાઠન પઠન કે રાજ્ય વિગ્રહ માદિશે આહાર વાહન મિત્ર સુર કે વિષય સુખ સુર દ્રોમમાં વાંછા થતી તે મોહવશથી તેમ વળિકો ધર્મમાં. આ બધા પદાર્થોમાં આપણું મન જાય, એ વસ્તુ લેવાનું મન થાય, તો ત્યાં આપણે જાગૃત થઈને તે વસ્તુને ન લેવી, ન વાપરવી, અથવા બેર મિનિમમ માત્ર જેટલી આવશ્યક હોય તેટલી, તે પણ સાવધાની પૂર્વક, જાગૃતિ પૂર્વક. રિપીટેશન તો આવ્યા કરવાનું, કારણ કે વિષય એક જ છે. ત્રીજી ઘડી. સૌદ્રવ્ય ગુણ પર્યાય જડ ચેતન તણા વિભાવજે રાગાદિને ભવ હેતુનું શું કામ જગ પરિચિત એ માન્ય કરીત શીઘ્ર ચિંતન હે ચિદાત્મન ચિત્તથી નિજ શુદ્ધ ચિદ્રવ્ય સ્થિતિ કર અચળ અંતર દ્રષ્ટિથી નિજ શુદ્ધ ચિત દ્રવ્ય
સ્થિતિ કર અચળ અંતર દ્રષ્ટિથી. થોડું ટ્રિકી છે અધ્યાત્મ છે ને એટલે. છેલ્લી નિજ શુદ્ધ ચિદ્રવ્ય સ્થિતિ કર અચળ અંતર દ્રષ્ટિથી. અચળ અંતરદ્રષ્ટિ. અચળ અંતરદ્રષ્ટિ. નિશંકિત્વ. નિશંકિત્વ. બાકીના પણ 7 યથાપદવી અંગો સમજી લેવા. પરંતુ અધ્યાત્મ દ્રષ્ટિ છે એટલે થોડુંક મિશ્રણ કર્યું છે. સ્થિતિ કરવી એ ચારિત્ર ગુણની પર્યાય છે, પણ અચળ દ્રષ્ટિ હોય તો આંશિક સ્થિરતા થઈ જાય. આ સમયસાર છે. નિજ શુદ્ધ ચિત દ્રવ્ય સ્થિતિ કર. કાલ બોલ્યા તો ફરીથી ચારિત્રની વ્યાખ્યા મૂળ મારા. જેમ આવે પ્રતે જીવને રે જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ મૂળ માર્ગ સાંભળો જીનનો રે તેવો સ્થિર સ્વભાવ તે ઉપજે રે નામ ચારિત્ર તે અણલિંગ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. અધ્યાત્મથી કહ્યું સમજવાનું શું? તેવો સ્થિર સ્વભાવ ઉપજાવે રે એવો સ્થિર સ્વભાવ ઉપજાવે રે. કલય કલય જેના પ્રત્યે લીધું ને જ્ઞાનારણમાં અભ્યાસ કરો अभ्यास करो अभ्यास करो स्थिरता का अभ्यास करो. मैं आत्मा हूं, मैं चैतन्य हूं, ऐसी सजगता निरंतर रखो. विस्वाध्याय में नहीं, खाना खाने को बैठेंगे तब, स्नान करने को बैठेंगे तब, बच्चे के साथ खेलेंगे तब ख्याल रहे. क्षणे क्षणे कार्य कार्ये प्रसंगे प्रसंगे આત્માની જાગૃતિની જરૂર છે. અહીં તો એનાથી આગળ જાય છે. જાગૃતિ એ કયા ગુણની પર્યાય છે? જાગૃતિ એ કયા ગુણની પર્યાય છે? જ્ઞાન ગુણની પર્યાય. અને અચળ અંતરદ્રષ્ટિથી તે શ્રદ્ધા ગુણની પર્યાય છે. પણ અચળ જો આવે તો અત્યારે ચારિત્ર આવવા માંડ્યું. અચળ સાત પ્રકારના ભય લીધા છે સમયસારમાં. એની ઇન્ટ્રોડક્ટરી એક પહેલો કળશ છે. સમ્યક દ્રષ્ટય એવ સાહસમિદમ કર્તુમ ક્ષમંતે પરમ યદ વજ્રેપી પતત્યમી ભયચલ ત્રૈલોક્ય મુક્તાધરી સર્વામેવ નિસર્ગ નિર્ભયતયા શંકામ વિહાય સ્વયં જાનંતમ સમવદ્ય બોધ વપુષ બોધાચ્યવંતે નહીં. હું આત્મા છું એ કઈ ચોપડીથી નથી જાણી. હું આત્મા છું એ માત્ર ગુરુદેવે કહ્યું એટલે નથી જાણતો. ભગવાન સર્વજ્ઞ દેવે કહ્યું કે હું આત્મા છું એટલે હું નથી જાણતો. એ તો ખરું જ, એ તો મારા માથા પર છે બધા. ऐसा वेदन जिसका मैंने वेदन किया वो ही मैं हूं. जिसका मैंने वेदन किया
वो ही मेरा स्वरूप है सच्चा। ये कर्म के उदय से जो वेदन होता है वो झूठ है, वो कलंक है, वो एडल्टरेशन है, वो दुख रूप है। ऐसे अंदर में अचलता रखते जाते हैं, अचलता बढ़ाते जाते हैं, यही चारित्र है, यही चारित्र है। निज शुद्ध चिद द्रव्य स्थिति कर। ભગવાનમાં સ્થિરતા કરવી, સદગુરુમાં સ્થિરતા કરવી, તેમની વાણીમાં સ્થિરતા કરવી, પણ પછી તે બધા જેમાં જણાય છે એવો સહજ જ્ઞાયક ધ્યાનમાં લીધું હતું ને 800માં પાનામાં 29માં ત્યાં સર્વ પહેલા એની પહેલા કે છે પછી નિર્મળ જ્ઞાનમાં સ્થિરતા કરવી, છેલ્લે ત્યાં સર્વ અન્યાલંબન રહિત સ્થિતિ કરવી. એટલે કંઈ જ કરવું નહીં એમ. કહેવું કેવી રીતે? कुछ नहीं करना, यह सबसे आत्मा के ज्ञान पूर्वक समता पूर्वक कुछ भी नहीं करना, वो केवल ज्ञान की प्राप्ति का कारण है. समता में रहकर के कुछ भी नहीं करना वो केवल ज्ञान की प्राप्ति का कारण है. થોડુંક આગળની એકચ્યુઅલી સમયસાર છે. આ 184મો કળશ. રાગાદિને ભવ હેતુનું શું કામ જગ પરિચિત એ, સૌદ્રવ્ય ગુણ પર્યાય જડ ચેતન તણા વિભાવ જે આ બધા વિભાવો આવશે એ મારે જોઈતા નથી. એ પ્રમાણે જ્યાં જવાથી બહુ વિભાવ ભાવ થઈ જાય એવી બર્થડે પાર્ટીમાં, એવી મેરેજ પાર્ટીમાં, એવી કોઈ પણ જાતની ડિનર પાર્ટીમાં, એવા ટીવી પ્રોગ્રામમાં, એવા કોમ્પ્યુટર પ્રોગ્રામમાં કે એવા દુકાનમાં પણ સાવધાની આવશ્યક છે. એવો ઇતિહાસ મળે છે કે બનારસદાસજી અને સદાસુખદાસજી એ લોકો પાઘડીનો વેપાર કરતા. એક પાઘડી વેચે એટલે 1 પૈસો મળે. 6 પાઘડી વેચાય એટલે દુકાન બંધ કરી દે. 11 વાગ્યા સુધીમાં 6 પાઘડી વેચાઈ ગઈ, 6 પૈસા મળી ગયા, દુકાન બંધ. આખો દિવસ ધરમ. આપણે સમ્યક તો જોઈએ છે એમ કહીએ છીએ, પણ આપણે તો દુનિયાની વસ્તુઓ જ જોઈએ છે. વિશફુલ થિંકિંગથી સમ્યક તો ન મળે. That wishful thinking is false and માયાચારી. કારણ કે અહીંયાથી સમ્યક તો નથી જોઈતો, અહીંયાથી સમ્યક તો જોઈએ. સમ્યક તો અહીંયા મળે, અહીં ન મળે. તો બધા કથાકારને સમ્યક તો થઈ જાય. બધા કથા કરે છે ને, 8-8 કલાક કથા કરે. ધીરે ધીરે धीरे प्रयत्न करना, बहुत प्रयत्न करना, बार बार प्रयत्न करना. इस भाव में करना पड़ेगा, अगले भाव में भी करना पड़ेगा. मोक्ष नो मार्ग दीर्घकालीन છે. ભગવાન ઋષભદેવ મુનીશ્વરને 4 જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી 1000 વર્ષ લાગ્યા. 4 જ્ઞાનના ધણી
1000 વર્ષ. અને મહાવીર ભગવાન 4 જ્ઞાનના ધણી, શુદ્ધોપયોગી, મુનિઓના નાથ, એમને 4515 દિવસ લાગ્યા હતા કેવળ જ્ઞાન પ્રાપ્ત. આપણે તો કે એટલું બધું હાઈ એમ નથી. આપણે તો પહેલા આત્મજ્ઞાનનો એમ સામાન્ય છે, અથવા પછી બહુ આગળ વધે તો રૂડો એકદેશ સંયમ. રૂડો એકદેશ સંયમ બહુ મોટો છે, અત્યારે વિષય નથી. પણ 12 વ્રતો, પછી 12 વ્રતોની શુદ્ધિ, અને પછી 1 થી 11 પ્રતિમા, એટલો બધો મોટું પંચમ ગુણ સ્થાન અતિ વિસ્તીર્ણ છે. હવે છેલ્લી કડી, કર કનક ગૃહ રત્ન સ્ત્રી સુત શીબિકા ચામર સિંહાસન છત્ર ભૂષણ વસ્ત્ર જનપદ નગરીવા સ્રગ અસ્ત્ર સુંદર શયન ભોજન વિદ્વત્તા ફાંસી મહા. ત્યાં પુરુષ વ્યાકુળ ના બને શું તીવ્ર મોહ મહાત્મ્ય. ત્યાં પુરુષ વ્યાકુળ ના બને શું તીવ્ર મોહ મહાત્મ્ય. અહીંયા પુરુષનો અર્થ આત્મા છે. પુરુષ એટલે શું? આત્મા. ભગવાન શું નામ આપ્યું? પુરુષાર્થ સિદ્ધિ ઉપાય. પુરુષ એટલે આત્મા, અર્થ એટલે પ્રયોજન, સિદ્ધિ એટલે પ્રાપ્ત કરવી કેવી રીતે, અને ઉપાય એટલે એના સાધનો. ભગવાન શું નામ આપ્યું? આત્માને પોતાના પ્રયોજનની સિદ્ધિ માટે શું શું ઉપાયો સર્વજ્ઞ ભગવાને કહ્યા છે એ અત્રે ચરણાનુયોગની મુખ્યતાથી કહીશું. પરંતુ અમે આધ્યાત્મિક પદ્ધતિને વરેલા છે, એટલે આધ્યાત્મિકતાની છાંટ તો એમાં મુખ્ય રહેવાની. હું ગધેડો હોઉં અને તમે મને વાઘનું ચામડું પહેરાવો, પરંતુ જો રખ્યા જોઉં તો આળોટવા માંડું અંદર, લોકોને ખબર પડી જાય કે આ તો વાઘ નથી, ગધાડો છે. પેલી રખ્યા જોવે ને એટલે એને તરત આળોટવાનું મન થઈ જાય, બધાને ખબર આ તો વાઘ નથી, આ તો ગધાડો છે. अध्यात्म आत्मा के आनंद के भोगी है. दुनिया उनको न समझ सकती है, कभी समझेगी भी नहीं. उनका जगत, उनकी दुनिया अलग रहती है. घटे अंतर परमात्म भावे, दुर्लभ प्राणी तेता अवधु. राम राम जग गावे, विरला अलख जगावे. विरला अलख जगावे. પોતે બહુ જ મોટા વિદ્વાન છે. આમના જ ગુરુભાઈ એમણે તત્વસૂત્ર પર એક ટીકા લખી છે. એમના મંતવ્યથી તાત્પર્ય વૃત્તિ છે. નામ યાદ આવે છે? સ્વામી કાર્તિકેયની પરીક્ષા તો શુભચંદ્રાચાર્ય દેવે લખી છે. અષ્ટપાહુડના પહેલા 6 પાહુડ પરની ટીકા આમના ગુરુભાઈએ લખેલી છે. ષટપાહુડ ભટ્ટરજી છે. ઘણા વિદ્વાન હતા, એમના જેવા જ આવા ગુરુ મળે અને પોતે પણ આગલા ભવના આરાધક હોય ને નાની ઉંમરમાં ગૃહત્યાગ કરીને ગુરુના ચરણની રજ અને કૃપાને પાત્ર બને તો પછી
क्या नहीं होगा। बड़े बड़े इंद्र वगैरह भी इनकी सेवा करेंगे, मगर वो कहते हैं हमको कुछ नहीं चाहिए, तुम जाओ, हम तो आत्मा में मस्त है, तुम इंद्र हो कि चक्रवर्ती हो, हमारा कोई मतलब दुनिया से नहीं है। એટલે આટલું બધું જે વ્યવહારિક જ્ઞાન અને પારમાર્થિક જ્ઞાન કેટલું છે એ આ શબ્દો પરથી જ ખબર પડે છે. વ્યવહારિક જ્ઞાન પણ એટલું જ છે. એનું ગદ્ય વાંચીને સમૃદ્ધિ કરીએ. વ્યાકુળતાના કારણો એવા, હું અર્થ કરું છું, મૂળ નથી વાંચતું. સોનું, રત્નો, મકાન, ઘર, સ્ત્રી એટલે પત્ની એમ સમજવું, પુત્ર, રથ એ જમાના પ્રમાણે હોય. અત્યારે તો મર્સિડીઝ એમ મૂકવાનું, અત્યારે રોલ્સ રોયસ એમ મૂકવાનું, પાલખી, અશ્વ, રાજ ગજ હાથી, નોકરો, વસ્ત્રો, આભૂષણો, પુષ્પમાળાઓ, દેશ, નગર આદિ એટલે અન્ય ક્ષેત્ર વગેરે. એમાં અમુક તીર્થ ક્ષેત્ર, અમુક સંસ્થા, અમુક જગ્યા મારી, ચામર, મોટા રાજાઓ અને ભટ્ટારકો તેમના ઉપર ચાંદીનું હેન્ડલ વાળું અને ખાસ મખમલના કપડાનું રંગનું બનાવેલું એક છત્રી હોય છે કે જેથી એમને એમના સન્માનનું સૂચક છે ને એમને ગરમી ન લાગે એવા આશયથી ડિગ્નિફાઈડ, ઓવર ડિગ્નિફાઈડ છત્રી, ઓવર ડિગ્નિફાઈડ છત્રી. એનાથી થોડુંક જુદું હોય કારણ કે આગળ પાછું છત્ર આવે છે. ચામર તો ભૂલ્યો, આ ચામર અને આ છત્ર. સિંહાસન, અનેક પ્રકારના શસ્ત્રો, અસ્ત્રો, ઉત્તમ શયન. તે ગુરુમાં બોલો છો ને, બોલો. રંગ મહલ में पड़ते कोमल से जब छाय निरखी निरखी पगवे તે પશ્ચિમ નીચી રજની મેં સોવે સંવરિકા. તેઓ જ્યારે રાજા હતા ત્યારે સૂતા તો એમની ગુલાબની પથારી બનાવતા હતા, એમની રેશમની 100 મણની ગાદીમાં તેઓ સૂતા હતા. તેઓ હવે ભૂમિ ઉપર મોડી રાતે after 12, after 11 એક જ બાજુમાં પોતાના હાથનું ઓશીકું કરી સુઈ જાય. એટલે આદર્શ છે, યાદ રાખવું. એક ભાવમાં એવા મુનિ થશે તારે કેવળ જ્ઞાન લેવાનું. કેવળ જ્ઞાન જોઈએ છે ને, ઇવેન્ચ્યુઅલી જોઈએ છે, ઇવેન્ચ્યુઅલી જોઈએ છે. ભલે કે મારે તો કઈ નથી જોતું કેવળ, મને સાહેબ 4-5 દીકરા આપો, 4-5 મોટરો આપો, તબિયત બહુ સારી રહે, સારું સારું ખાવાનું આપો, લોકો જઈએ. એ બધું શા માટે? મને મજા આવે. બસ એ મજા તારે વસ્તુ નથી જોઈતી, એને વસ્તુ નથી જોઈતી, મજા જોઈએ છે. મજા એ શું ખબર? સજા ને મજા માને દારૂડિયો છે, ગટરમાં પડ્યો છે ને શું કહે છે, હું દુનિયાનો બાદશાહ છું, અહીંયા લોહી નીકળ્યું છે, અહીંયા લોહી નીકળ્યું છે, આ બધું મોઢું ગંધાતું થઈ ગયું છે. ગટરમાં પડો તો કેવો એવો થઈ જાય. અને તો શું કહે, હું દુનિયાનો
આપણે પણ બધા આવું જ કહીએ, સાહેબ આવજો બંગલે તો ખબર પડશે હું કોણ છું. જુદી જુદી વાતો. ઉત્તમ શયન, ભોજન, ભાજન, સોનાની થાળી વગેરે હોય ને વગેરે. તથા પંડિતાય, કડક મૂક્યું છે. કાલ વાત થઈ क्षयोक्षुम ज्ञान यह आत्मा का नहीं है स्वभाव, क्षयोक्षुम भाव. क्षयोक्षुम ज्ञान तो बुढ़ापा आने पर विस्मृति हो जाती है, बीमारी आवे तो भूल जाते हैं सब. सब बड़े बड़ा शास्त्र ज्ञान वो काम का नहीं है. क्षमा, विनय, गुरु की भक्ति, परमात्मा की भक्ति, शास्त्रों के प्रति भक्ति और आत्मा की जागृति, देह से भिन्न मैं चैतन्य हूं, ऐसी भावना, ऐसा भाव, ऐसी सजगता, ऐसा बार बार चिंतन, ऐसा प्रयत्न. पंडिताई, आदि सर्वने पामीने तीव्र मोहने આદિને વા જીવને વ્યાકુળતા થતી નથી. લોકો એમાં સુખ માને છે, લોકો એમાં આ બધી વસ્તુઓમાં સુખ માને છે. સાચું સુખ નથી. સાચું સુખ સંત મંગળ બોલી. આમાં ઘણી બધી વસ્તુઓ કીધી, આગળ ઘણી બધી વસ્તુઓ કીધી, હજુ આગળ બીજી કહેશે. એ ઉપરથી એમનું ક્ષયોક્ષમ જ્ઞાન પણ કેટલું છે વિચારવા યોગ્ય છે. શિલ્પ, ચિત્રકામ, સંગીત, નૃત્ય, વસ્ત્ર, એસ્ટ્રોલોજી, એસ્ટ્રોનોમી, હિસ્ટ્રી, જ્યોગ્રાફી, लॉजिक, बधाનું જ્ઞાન છે. પણ એ જ્ઞાન आत्मज्ञान ही ज्ञान है. दूसरा ज्ञान ठीक है, उसकी कीमत सोचो. आत्मज्ञान को बढ़ाओ. दूसरा ज्ञान भी बढ़ाना पड़ता है इस काल में, क्योंकि हमारे में शक्ति कम है. हमारे चित्त कहाँ लगाएंगे? आत्मा में रहता नहीं ज्यादा. कंपल्सरीली भगवान में लगाना ही पड़ता है, और कोई उपाय नहीं है. तो भगवान में नहीं लगाएंगे तो चला जाएगा वो लड्डू में, दुनिया की चीजों में चला ही जाएगा. तो कुनकुन स्वामी ने क्या हुआ? कुनकुन स्वामी ने क्या हुआ? अंतरंगड़ बोलिए, अध्ययन में व जाणम. रण सार में गई, અધ્યયન મેવ જાણમ. સાચું અધ્યયન તે ધ્યાન છે. શું કરીએ? એમને 85 વર્ષની દીક્ષા, 24 કલાક. એમ આપણે જેવું કે એમને નહીં, આહારમાંય ટાઈમ ન જાય ને નિદ્રામાંય ટાઈમ ન જાય. તો કરે છે તો ગુરુની સેવા, ભગવાનનું સામે બેસીને ધ્યાન અને શાસ્ત્રોનું चिंतन, अनुचिंतन, अनुप्रेक्षण, वांचन, उपदेश, अनेक प्रकार. लक्ष्य में नहीं, दृष्टि में, दृष्टियात्मक. એટલું બધું જ્ઞાન એવા મહાપુરુષોને હોય છે. આ તો 15મા સૈકાના મહાપુરુષ છે. એથી વિશેષ જાણવું હોય તો જીનસેનાચાર્યનું મહાપુરાણ વાંચવું, એથી વીરસેન સ્વામીની ધવલા વાંચવી, અથવા સિદ્ધસેન દિવાકર અને પૂજ્યપાદ સ્વામીની તત્પાર સૂત્રની ટીકાઓ વાંચવી. તો ખબર પડે કે હું કેટલો જ્ઞાની છું. અત્યારે આપણને શું છે સાહેબ, આપણે ઢ છીએ, આપણે ઢ છીએ.
પણ તોય કોઈ દિવસ એ એમ કહે છે કે આ તો ગુરુઓની કૃપા છે. હું તો અલ્પજ્ઞ છું, આ તો ગુરુઓની કૃપા છે. એટલે આ બધી વસ્તુઓમાં સુખ નથી એમ કૃપાળુ દેવ કહે છે અંતમંગળ. લક્ષ્મી અને અધિકાર વધતા શો વધ્યો તે ઓ કહો, શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નય ગ્રહો, વધવાપણું સંસારનું નરદેહ હારી જવો તેનો વિચાર નહીં અહો, એક પળ તમને સાજે કરો પરમ કૃપાળો ને ત્રિલોકના સબ સંત આનંદ ઓ સૂત્ર સાથે બોલીએ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર. જય સકરવંદન, જય જિનેન્દ્ર, જય સકરવંદન, જય જિનેન્દ્ર, જય સકરવંદન, જય જિનેન્દ્ર. Instructions.